हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडार। गुड मॉर्निंग ऑल ऑफ यू। तो फ्रेंड्स, आज આપણે નવી આપણે એમસીક્યુ સિરીઝમાં હાજર છીએ। તો આજના આપણા મોસ્ટલી એમસીક્યુ મેં એ જ કવર અપ કરેલા છે કે જે ગઈકાલે આપણે લેક્ચરમાં ભણેલા હતા કે જે કૃષિ યોજનાઓ વિશેના, કે જેથી તમને ક્વિક રિવિઝન પણ થઈ જાય અને તમને એટલીસ્ટ આઈડિયા પણ આવે કે કયા ટાઈપના ક્વેશ્ચન્સ નીકળી શકે છે। ઓકે, તો મોસ્ટલી તો આપણે જે અત્યારે યોજના ભણેલા છીએ ગઈકાલે એને રિલેટેડ જ હશે, થોડા ઘણા ન્યૂ હશે, એટલે આપણું રિવિઝન પણ થઈ જાય અને આપણને યોજના વ્યવસ્થિત રીતે આપણા માઇન્ડમાં બેસી પણ જાય। ઓકે, તો ફ્રેન્ડ્સ, આજના એમસીક્યુ સેશનનો ફર્સ્ટ આપણો એમસીક્યુ છે કે ગુજરાતમાં થોડા સમય પહેલાં જ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલી છે। તો આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં થોડા સમય પહેલાં જ કે જે આપણા આચાર્ય દેવવ્રત કે જે આપણા રાજ્યપાલ છે કે તેમણે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરેલી હતી અને તે છે હાલોલ ખાતે। ઓકે, ત્યારબાદ છે આગળ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત રવિ પાક માટે કેટલા ટકા પ્રીમિયમ હોય છે। તો જો રવિ પાક માટેના પ્રીમિયમની વાત કરવામાં આવે તો તેમાં 1.5% પ્રીમિયમ આવેલું હોય છે, બરાબર છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખરીફ પાક માટે કેટલા ટકા પ્રીમિયમ હોય છે। તો ખરીફ પાક માટે 2% પ્રીમિયમ હોય છે, બરાબર છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત બાગાયતી પાકો માટેના પ્રીમિયમ કેટલી ટકા જોગવાઈ કરવામાં આવેલી હોય છે। તો જો બાગાયતી પાકો માટેના જો પ્રીમિયમની વાત કરવામાં આવે તો તેમાં 5% પ્રીમિયમની જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી। તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત 2016ના રોજ કરવામાં આવેલી હતી। ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવેલી છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019ના રોજ શરૂ કરવામાં આવેલી છે, બરાબર છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને શું પૂરું પાડવામાં આવે છે। તો આપણને ખ્યાલ છે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી નાણાકીય વર્ષ દરમિયાન સહાય પૂરી પાડવામાં આવતી હોય છે। તો વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, પરંતુ કેવી રીતે, તો કે 3 ઇન્સ્ટોલમેન્ટમાં પૂરી પાડવામાં આવે છે, 2,000 એવી રીતે। ઓકે, ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કયા ખેડૂતોને લાભ મળે છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાના અને શ્રીમંત ખેડૂતોને જ માત્ર લાભ મળે છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી કરવામાં આવેલી છે। ઓકે, ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેટલી જમીન ધરાવતા ખેડૂતો ખાતેદારો હોય છે કે જેને લાભ મળે છે। તો આપણે જોયું હતું કે જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાગત જે પણ લેન્ડ રેકોર્ડ હોય છે અથવા તો જે પણ જમીન હોય છે તે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને જ માત્ર લાભ મળે છે। કોઈને 5 હેક્ટર જમીન હોય તો એ વ્યક્તિને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર નથી। ત્યારબાદ છે નીચેનામાંથી કયો પાક એ ઉષ્ણકટિબંધીય પાક છે। તો નીચેનામાંથી આપણે જો વાત કરીએ કેળા, સફરજન, ચેરી, લીચી, તો એમાંથી કેળા છે કે જે ઉષ્ણકટિબંધીય પાક છે। આપણને ખ્યાલ છે સફરજન, ચેરી એ ક્યાં છે, શીત કટિબંધમાં જોવા મળે છે, ઠંડા વિસ્તારોમાં જોવા મળતો પાક છે। ત્યારબાદ છે મસાલાની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે। તો મસાલાની રાણી તરીકે આપણે ઇલાયચીને ઓળખતા હોય છે, બરાબર છે। ત્યારબાદ છે એક જ જમીન પર દર વર્ષે આપણે એકનો એક જ પાક વાવીએ તો તે કઈ પાક પદ્ધતિ તરીકે આપણે ઓળખતા હોય છે। તો જો એક જ જમીન હોય અને દર વર્ષે આપણે એકનો એક જ પાક વાવતા હોય તો તેને આપણે એક પાક પદ્ધતિ તરીકે ઓળખતા હોય છીએ। ઓકે, ત્યારબાદ છે પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયના નિભાવ માટે સરકાર દ્વારા વાર્ષિક નાણાકીય સહાય કેટલી આપવામાં આવે છે। તો જો પ્રાકૃતિક ખેતી કરવી હોય અને તે માટે જો આપણે ગાયને રાખીએ પ્રાકૃતિક ખેતી માટે તો એને નિભાવવા માટે સરકાર આપણને વાર્ષિક 10,800 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડતા હોય છે, બરાબર છે।
તો ફ્રેન્ડ્સ, આજના આપણા MCQ સેશન છે એ ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે ને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અવનવી માહિતી આપણે કૃષિ લગતી જે એક્ઝામ હોય છે તેની માટે મેળવવા માટે આપણી ચેનલનો તમે વારંવાર સંપર્ક કરતા રહો. ઓકે. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક એ આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે. તો ઘણાનો ક્વેશ્ચન હોય છે કે મેમ લિંક ક્યાંથી અમને મળશે? તો આ તમે આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ એમાં જશો એટલે તમને મળશે આપણે ટેલિગ્રામ ચેનલની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપેલી છે. ઓકે. અને મેલ આઈડી પણ છે, કોઈને કંઈ એવી ક્વેરી હોય તો તે મેલ પણ કરી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફરી મળીશું આપણે નવી યોજનાઓ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે. થેન્ક યુ.